થરાદ પોલીસ સ્ટેશનમાં આવેલ ટાઉન વિસ્તારમાં દેશી દારૂનું ખૂબ વેચાણ થતું હતું અને અવારનવાર દારૂડિયાઓ આજુબાજુના વિસ્તારમાંથી દારૂ પીને આ વિસ્તારમાં ધમાલ કરતા હતા। આ બાબતે વારંવાર પોલીસ સ્ટેશનને જાણ થતાં પોલીસ દ્વારા સફળ રેડો પણ કરવામાં આવેલ અને દારૂબંધીનું ચુસ્તપણે પાલન કરવામાં આવેલ, પણ અમુક મહિલાઓ દ્વારા દારૂનું વેચાણ ચાલુ રાખતા પોલીસ ઇન્સ્પેક્ટર આર રાઠવાની ટીમ દ્વારા દારૂની પ્રવૃત્તિ ઉપર સંપૂર્ણ અંકુશ મૂકવા વિચાર કરેલ અને થરાદ વિસ્તારમાં દારૂના વ્યવસાય સાથે સંકળાયેલ મહિલાઓની મીટિંગ કરી અને જેઓએ દારૂ સિવાયની અન્ય કામગીરી કે રોજગારી માટે પ્રેરણા આપતા થરાદ પોલીસ સ્ટેશનના શિવનગર વિસ્તારના વિષ્ણુભાઈ સુથાર, જેઓ ભરત ગૂંથણનું અને હાથવણાટ અને હસ્તકલાની કામગીરી મહિલાઓ પાસે કરાવતા હોવાથી જેઓનો પોલીસ સ્ટેશન દ્વારા સંપર્ક કરીને આ દારૂના ધંધાઓમાં સંકળાયેલી મહિલાઓ તથા તેમના પરિવારને પોલીસ દ્વારા તાલીમ આપવાની શરૂઆત કરવામાં આવેલ અને જે મહિલાઓએ તાલીમ મેળવેલ અને હાલમાં દારૂના વ્યવસાયમાંથી મુક્ત થઈ તેઓ તથા તેમનો પરિવાર ભરત ગૂંથણનું અને હાથવણાટની કામગીરીમાં જોડાઈ ગયેલ છે।